આવો દરિયો છે, સમુદ્ર છે અમારે અહીંયા. એક હું આવું તોળું પાણી છે, પણ પાણી આ પીવા લાયક નથી. આને હજી ફિલ્ટર પાણી કરીને પછી પીવાનું આમાંથી. ઠેડ સુધી છે આમ, જ્યાં સુધી આપણે નજર પગે ને ત્યાં સુધી દરિયો જ છે એકલો એમાં એમ. અને આ જે ખાના જે બતાવી છે ને આમાં આપણે શું કહેવાય કરસલા જે આવે ને એ આમાં રહે છે. આમાં અત્યારે તો ન દેખાય, પણ સાંજ કોનું 4-5 વાગે ને ત્યારે આમાં કરસલા બહુ દોડે છે, પણ હાથમાં નથી આવતા. હાથમાં નથી આવતા એવું છે બધું. આ જે બધા જે દેખાય છે ને ખાડા જે હોલ એમાં અત્યારે કોઈ બહાર ન નીકળીએ કે ટેડિકાના એમ કોને ખબર હવે. ભાઈ કરસલા ત્યાં આપણે જે ન્યા છે એનાથી થોડોક અલગ છે. હવે હું સાંજે છે ને હું એનો વિડીયો બનાવીને તને નાખી કે કરસલા કેવા અહીંયા જોવા મળે છે એમ. આ બધું દરિયો જ છે ચારો તરફ, વચમાં અમે છે. અને આ જે છે એ બીજું ઓલું છે રિસોર્ટનું. જો ત્યાં બધી સુવિધા છે ના, એને ઝાડવા તો કેટલા બધા ઝાડવા છે ત્યાં. રહેવાનું સારું છે, ખબર નહીં આપણને, પણ ના એવું રહેવાનું પણ સારું છે એમ છે. ચારો તરફ દરિયો. આવડા જે ઝાડવા છે એ ખબર નહીં એના ઝાડવા છે એ. આ ઝાડવા જે ઉગે છે ને એને મૂળિયામાંથી કાઢીને પછી એને ઓલું કરવાનું, આમાં ખાડો કરવાનો એમ. એવું બધું કામ છે. આ જે છે ને એ કાઢીને પછી ખાડો કરવાનો આમાં એમ. પછી જ્યારે ઓર્ડર આવે ત્યારે અમારે કામ કરવાનું રહે એમાં એમ. અને ઓલો જે હતો ને પહેલાંનો ઓર્ડર ચાલુ હતો તો એમાં કામ ચાલુ છે હજી, એ કામ પૂરું નથી થયું. પણ આજે શુક્રવાર છે એટલે રજા છે બધાને એમ છે. અને ઓલો બીજો બગીચો જે છે ને એમાં એ લોકોએ લોક મારેલું છે. ઓલી આપણે જે જાળી આવે ને ઓલી ને આવતી તાલપત્રા જેવી આસી કાગળની, એવું કરેલું છે એમ. છે સારું, વાંધો કાંઈ નથી આવે એમ કાંઈ એમ. અને આ જે ઉપર જે છે ને આ ઉપર આની ઉપર ઓલી શું કહેવાય બેટરી જે આવે ને સોલારની એ નાખેલી છે હળંગ ઠેઠું હતી એમને. એટલે લાઇટ જવાનો કંઈ પ્રશ્ન કાંઈ નથી. હવે બેટરી કવડી છે એ પણ આપણને ખબર નથી.